પડેકા ગોઠવીને કંટાળી ગયેલો પપ્પુ કે આજે ચાલો તળાવ જોવા જઈએ. તો અમે નીકળી પડ્યા ટીમ્બી લેક જોવા માટે. ટીમ્બી લેક જતાં રસ્તામાં આજુબાજુ પાણી ભરાયેલું જોઈને અમને તો એવું લાગ્યું કે આજુબાજુ તળાવ છે, પણ પછી ખબર પડી કે તળાવ તો આગળ છે. જમીન પર લીલી ચાદર અને આકાશમાં ભૂરી ચાદર લગાડેલી જોઈ પપ્પુનું મન ખુશ થઈ ગયું અને આ કાકાને ઉતાવળ હતી એટલે ફટાફટ નીકળી ગયા. થોડીક જ આગળ જતાં એક જાદુઈ શક્તિએ અમારી ઓલાને ઊંધી પાડી દીધી. પણ પપ્પુએ પોતાની શક્તિનો ઉપયોગ કર્યો અને ઊંધી પડેલી ઓલાને છતી કરી દીધી અને અમે આગળ વધી ગયા. તળાવ નજીક અમે જોયું કે ગોવાળિયાઓ પોતાની ગાયો લઈને ઘરે જઈ રહ્યા છે અને અમે જઈ રહ્યા છે તળાવ જોવા. તળાવ પહોંચતાની સાથે જ અમે બોર્ડ વાંચ્યું કે તળાવની અંદર મોટા મોટા મગરો હોવાથી તળાવની અંદર નહાવા પડવું નહીં. જો તમે નહાવા પડ્યા તો મગરો તમારો નાસ્તો કરી નાખશે. નાસ્તા પરથી યાદ આવ્યું કે નજીકમાં જ પટેલ સ્ટોર છે, ત્યાં પબ બહુ જોરદાર મળે છે એવું મને પપ્પુએ કીધું હતું. હા, તળાવની ઉપર ચડતા જ પપ્પુનો પગ સ્લીપ થયો અને મને એવું હતું કે એના ફેમસ સ્લીપર તૂટી જશે, પણ બચી ગયા. તળાવની આજુબાજુની હરિયાળી અને ટીમ્બી ગામ જોઈને પપ્પુનું મન મોર બનીને થનગાટ કરવા માંડ્યું હતું. પણ હું એ રોક્યો કે ભાઈ રોક, આપણે હજુ તળાવ જોવાનું બાકી છે. થોડાક આગળ વધ્યા એમાં અમે જોયું કે બહુ જ વિશાળ તળાવ હતું. ખરેખર અને તળાવ નહીં, દરિયો ઘોષિત કરી દેવો જોઈએ. એટલે આટલું તો મોટું કંઈ તળાવ હોતું હશે. અને આ પપ્પુભાઈ જો પછી મને એવું કહે છે અંદર જાઓ અને મગર જોડે મસ્તી કરો. એટલે અમારો નાસ્તો થઈ જાય. અને નાસ્તા પરથી યાદ આવ્યું આટલો બધો કચરો ના કરવાનો હોય. તમે પણ આવો તો અહીંયા કચરો ના કરતા. ત્યાર પછી અમને પપ્પુભાઈએ બતાવ્યું શ્રીપોર ટીમ્બીનું ફેમસ હનુમાનજીનું મંદિર. એવું કહેવાય છે કે હનુમાનજીએ બહુ વાર ટીમ્બી તળાવને તૂટતા બચાવ્યું છે. તો અમે નીકળી પડ્યા હનુમાનજી મંદિરે દર્શન કરવા. અહીંયા અમે પ્રાર્થના કરી કે બસ આ જ રીતે ટીમ્બી તળાવને અને લોકોને બચાવતા રહે છે. અને અમે એ પણ પ્રાર્થના કરી કે હે ભગવાન, અમારા ફોલોઅર્સ વધતા રહે અને અમે 1 મિલિયન પહોંચી જઈએ. જય શ્રી રામ, જય શ્રી રામ. મંદિરના દર્શન કર્યા બાદ હવે અમે નીકળી ગયા છે ફરી પડેકા વેચવા માટે. પપ્પુભાઈ ખુશ પણ હતા કે એમને તળાવ બી જોઈ લીધું, મંદિર દર્શન બી કરી લીધા અને નારાજ બી હતા કે હવે પાછા પડેકા વેચવા પડશે. એટલે અમે 40ની સ્પીડે નીકળી પડ્યા દુકાન તરફ. આ અમારો નાનો વ્લોગ કેવો લાગ્યો જરૂર કહેજો. અને હા, ટીમ્બી તળાવ જોવા જરૂર આવજો. મસ્ત તળાવ છે, એટમોસ્ફિયર પણ મસ્ત હોય છે. પણ હા, ખરેખર સાવચેતી રાખવાની જરૂર છે અને ચોખ્ખાઈ પણ રાખવાની જરૂર છે. તો ચોખ્ખું પણ રાખજો અને એન્જોય પણ કરજો. બાય બાય.